શાળામાં અહીંયા જે પણ બેઠા છે ને બધા સરકારી શાળામાં જ ભણેલા છે તમારી જેમ. અને પુસ્તકથી દૂર થવાનું સૌથી મોટું એને જે ડ્રોબેક છે એ કયું છે તો વિદ્યાર્થીની જે વિઝ્યુઅલાઇઝેશનની જે ક્ષમતા હતી એ ઓછી થઈ ગઈ છે. તો શારીરિક સ્વાસ્થ્ય એના માટે જે પણ કરવું પડે, વાંચન કરો, સારી વસ્તુ જાણો, સારા વિચારો કરો, બરાબર. સારી ગામના જ હું દાખલો આપું તો આ સ્કૂલમાં ભણેલા હશે પ્રશાંત કેદાર જાદવ, નામ સાંભળ્યું છે ભાઈએ? નવું એઆઈ ટૂલ આવતું હોય છે, એઆઈ ની અંદર જે ટૂલ એક્ઝિસ્ટેડ છે તો એની અંદર પણ ઘણા બધા અપડેટ્સ આવતા હોય છે, તો એ પણ તમે શીખવાનો પ્રયત્ન કરો. અંકલ આવો, આંટી આવો, બબલુ આવો, બંટી આવો, આવો નાટક, આવો નાટક. કે આ છે નવું નાટક, સમસ્યાઓનું નહીં સમાધાનનું નાટક. આ પણ વિચારો આજના યુગમાં આવું ઘણું ચાલે. ઉતાળું બોલ, ઉતાળું બોલ. આપણે સૌ સ્વામી વિવેકાનંદને જાણીએ છીએ. તેઓ સ્કૂલ, કોલેજ, તેઓ મોટાભાગે ફોટોગ્રાફ, પ્રતિમાઓ જોઈએ છે. તેમના સુવિચારોમાં વાંચીએ છીએ. તમે જાણો છો સંત યુવાનો પ્રવેશ સ્વામી વિવેકાનંદ પ્રત્યક્ષ લખાયું છે. ઉઠો, જાગો અને માન્ય રહો. અરે ભાઈ, આ મને બોરિંગ લાઈફની પરેશાન કરે છો. આખો મહિનો ગાડીના બળદ એટલે ફરતું જવાનું કોઈ દિશા નહીં, કોઈ હેતુ નહીં. ઘણી વાર જવા દે રહું મારી પાસે પૈસા છે, ગાડી છે, બંગલો છે, કદાચ હું કોઈ શીખે છે. હું સમાજ સેવા કરું છું, લોકોને મદદ કરું છું. કોઈ મારી વાત સાંભળતું નથી, લોકો બદલાવા માંગતા જ નથી. અને એવું મને તો એ પણ ખબર નથી કે મારે શું કરવાનું છે. કોલેજ, કરિયર, મેરેજ બધાની ડિમાન્ડમાં હું છું. કેટલાય તમારા જેવા બાળકો આ સ્કૂલમાં ભણી, કેટલા વ્યક્તિઓ આ ગામના ભણીને આગળ ગયા છે. તમે પણ એ રીતે પ્રગતિ કરો. અમે પણ સરકારી શાળામાં અહીંયા જે પણ બેઠા છે ને બધા સરકારી શાળામાં જ ભણેલા છે તમારી જેમ, બરાબર. એટલે તમારે ખાસ શું કરવાનું છે? આત્મવિશ્વાસ કેળવવાનો છે. જીવનમાં શું કેળવવાનું? આત્મવિશ્વાસ. પહેલું છે સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાનું. વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય જાળવે તો બધી પ્રવૃત્તિ આગળ કરી શકે. માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય, એના માટે જે પણ કરવું પડે, વાંચન કરો, સારી વસ્તુ જાણો, સારા વિચારો કરો, બરાબર. સારી એક્સરસાઇઝ કરો, પ્રકૃતિ સાથે જોડાયેલો રહો. આ બધી બાબતો તમે કરશો તો તમારો આત્મવિશ્વાસ વધશે, અને આત્મવિશ્વાસ વધશે તો તમે જીવનમાં કંઈક આગળ કરી શકશો. ચીનમાં છે ને એક વાંસ થાય છે એક પ્રકારનો, એ શરૂઆતના 5 વર્ષ જમીન પર દેખાય નહીં, અને એનું મૂળિયા છે ને એ મજબૂત કરતો હોય 5 વર્ષ સુધી જમીનની અંદર, બરાબર. એ રીતે 5 વર્ષ પછી લગભગ 7 થી 8 મહિનામાં એ 70 થી 80 ફૂટ જેટલું વધી જાય છે. એટલે તમે જે અભ્યાસ કરો છો તમારા પાયાને મજબૂત કરવાનો અભ્યાસ છે, બરાબર. તમે તમારો સમય પણ આવશે. તમે જે મહેનત કરી છે મહેનત તમને તાત્કાલિક પરિણામ ના મળે, પણ થોડો સમય લાગે, બરાબર ને. સમય પછી તમે જે મહેનત કરી છે એનું પરિણામ તમને ચોક્કસ જોવા મળે. એટલે સૌથી મહત્વની વસ્તુ છે જીવનમાં આત્મવિશ્વાસ. પછી નિષ્ફળતાથી ક્યારેય નિરાશ થવાનું નહીં. વિવેકાનંદે જે કહ્યું ને કે તમારો ધ્યેય સુધી તમે મંડ્યા રહો, બરાબર. તમે જે પણ પ્રયત્નો કરતા હોય પ્રયત્નો ચાલુ રાખવાના. તમને નિષ્ફળતા મળે, સફળતા મળે, એનાથી નાસીપાસ થવાનું નહીં. અહીંયા બાળકો જે નાટક ભજવી, અમને શું આત્મવિશ્વાસનો સ્ટેજ પર અભાવ હતો એમનામાં. એટલે વ્યવસ્થિત એમને જાણતા તો બધું, બોલતા હતા સરસ, પણ એ ભજવી શકતા નતા, પ્રેઝન્ટેશન કરી શકતા નતા. પણ તમે જયારે સતત પ્રયત્ન કરશો તો તમારો ચોક્કસ આત્મવિશ્વાસ વધશે અને તમે આગળ જઈ શકશો. બીજી વસ્તુ છે સ્વચ્છતા. જીવનમાં સ્વચ્છતાને ખૂબ ધ્યાન આપો. તમારું ઘર હોય, સમાજ હોય, પરિવાર હોય, સ્કૂલ હોય, બરાબર. આપણે સ્વચ્છતા કેવી રીતે જાળવી એ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે. એટલે સ્વચ્છતા એ બધી વસ્તુ ધ્યાન આપવી અને પોતાનો આત્મવિશ્વાસ વધે એવા પ્રયત્નો સમગ્ર જીવન દરમિયાન કરવાના છે. શિક્ષણ કાર્ય તો તમારે અહીંયા શિક્ષક ગુરુજનો બધા અહીંયા સરસ રીતે કરે જ છે, બરાબર. એટલે તમારે પોતાનો પણ આત્મવિશ્વાસ વધે, પોતાનો શું શક્તિઓ છુપાયેલી છે, બરાબર, એ પોતાની જાતને તમારે ઓળખવાનું છે, બરાબર. કે હું શું બની શકું? સારા શિક્ષક બની શકું, સારો એન્જિનિયર બની શકું, સારા ડોક્ટર બની શકું, સારો કલાકાર બની શકું, બરાબર, સારો ચિત્રકાર બની શકું. ઘણા બધા ફિલ્ડો છે. એવું જરૂરી નથી કે તમે ખાલી શિક્ષણ મેળવીને શિક્ષક જ બનો, એન્જિનિયર બનો, ડોક્ટર બનો. તમારા ઘણા બધા એવા મિત્રો હશે કે જે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી શકે. તમારા ગામના જ હું દાખલો આપું તો આ સ્કૂલમાં ભણેલા હશે પ્રશાંત કેદાર જાદવ, નામ સાંભળ્યું છે ભાઈએ? તમારા ગામના જ છે, નામ સાંભળ્યું છે? પ્રશાંત કેદાર જાદવ એમને ગુજરાતી ફિલ્મોના ખૂબ સરસ ગીતો લખ્યા છે, બરાબર. દૂરદર્શન કેન્દ્રમાં ડાયરેક્ટર હતા પોતે. ફેમસ ફિલ્મોના એમને ગીતો લખ્યા છે, બહુ
પ્રખ્યાત છે બધી ગુજરાતમાં. બીજા વ્યક્તિ છે લવજી કાકા, એમને ઓળખો છો કોઈ? લવજી કાકા ઓળખો છો? એ પણ આ સ્કૂલમાં જ ભણેલા છે તમારી, બરાબર. આજે સારા સરગમ બિલ્ડર્સ નામે સુરતમાં બહુ મોટી એમની સંસ્થા છે, સરગમ બિલ્ડર્સ નામે, બરાબર. એવા ઘણા વ્યક્તિઓને ઓળખું છું તમારા ગામના કે જે આ સ્કૂલમાં ભણીને આગળ ગયા છે. પંકજભાઈ ચૌધરી, એમને ઓળખો છો? હાઈકોર્ટમાં વકીલ છે, બરાબર. છોકરાની નાટક ભજ્યું એ રીતે પંકજભાઈ લીંબા છે તમારા ગામના, બરાબર. ઓળખો છો એમને? એ બહુ સારા નાટકો પાલું કરાવે છે, અભિનય કરે, દિગ્દર્શન કરે. એ પણ મને લાગે આ સ્કૂલમાં કદાચ ભણેલા હશે. સરદારબી ધારાસભ્ય કેરાલુના આ સ્કૂલમાં ભણેલા હશે, બરાબર. તમે ગૌરવ લો કે તમે 85 વર્ષ જૂની સ્કૂલમાં અભ્યાસ કરો છો. બધા તમને ગૌરવ થવું જોઈએ. કેટલા બધા લોકો અહીં ભણી ગયા છે અને તમે પણ ભવિષ્યમાં જવાના જ છો. તમારે ઘણા બધા લોકો આગળ આવશે આ રીતે. એટલે ક્યારે આત્મવિશ્વાસ તમારો ખોવો નહીં. પોતાની જાત પર વિશ્વાસ રાખો. શિક્ષક શ્રીઓ, આચાર્ય શ્રી બહુ સારું કાર્ય કરીને જોયું એમની સ્કૂલની અંદર બહુ સારું કાર્ય કરી રહ્યા છે તમારા માટે, સૌના માટે, બરાબર. અભ્યાસ પણ કરાવી રહ્યા છે. પણ જ્યાં સુધી તમારા પોતાનો આત્મવિશ્વાસ નહીં આવે, બરાબર, કોન્ફિડન્સ નહીં આવે, ત્યાં સુધી તમે પ્રગતિ કરી શકશો નહીં. અને કોન્ફિડન્સ માટે તમારે શું કરવું પડે? પોતાની જાતને ઓળખવી પડે, સ્વાસ્થ્ય જાળવવું પડે, સ્વચ્છતા જાળવવી પડે, બરાબર. અડગ વિશ્વાસ રાખવો પડે. આમ કરીને તમે જીવનમાં આગળ વધી શકો. એવા તમારા હસમુખભાઈ શાહ મહેતા અહીંના છે, બરાબર. ડાયાબિટીસમાં બહુ મોટું નામ છે, એ લોકો પણ એ ભણેલા છે. એટલે કેટલાય વ્યક્તિઓ આ સ્કૂલમાંથી ભણીને આગળ ગયા છે. તમે જવાના જ છો. પોતાના પર 100% વિશ્વાસ રાખો. ક્યારે નસીબાસ થવાનું નહીં. નિષ્ફળતા મળે યા સફળતા મળે, સતત પ્રયત્નશીલ રહો. વિવેકાનંદજીએ કીધું છે, સરદાર પટેલે જે કીધું છે, એમને વાંચો, એમને સમજો, સારા પુસ્તકો વાંચો. સારી દુનિયામાં શું થઈ રહ્યું છે એનાથી અવગત રહો. અભ્યાસ તો કરો, પણ બહારની દુનિયામાં જે સકારાત્મક બાબતો બનતી હોય એના પ્રત્યે જાગૃત રહો, એને જાણો, સમજો, એમના પાસેથી કંઈક શીખો. આજે સૌને સાથે બોલાવી અહીંયા ઉપસ્થિત આચાર્ય શ્રી પ્રવીણભાઈ, ભાઈ હાર્દિકભાઈ, સ્કૂલના સ્ટાફ, આ સૌ એમને આજે આમંત્રણ આપ્યું. રિયાઝભાઈ, એ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ પ્રગતિ કરો એવા હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ. એ માટે આ અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર અન્વયે આ કાર્યક્રમ કર્યો. તો મેં સૌથી પહેલાં તો અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર શું છે એના વિશે સાહેબજી મને ઇન્ટ્રોમાં માહિતી આપી. એના આધારે મેં જોયું તો જેમના કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ ખરેખર આજના વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી. આપણે એમને આ જે કોન્સેપ્ટના આધારે જો શિક્ષણની સાથે સાથે આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વિદ્યાર્થીઓનો ખરેખર સર્વાંગી વિકાસ થઈ શકે એમ છે. ફક્ત સિલેબસનું જ નોલેજ નહીં, પરંતુ આજની જે કોમ્પિટિશનવાળી દુનિયા છે એમાં ટકી રહેવા અને એમાં પોતાનું સ્થાન બનાવવા માટે આપણે કોમ્પિટિશનની અંદર બન્યા રહેવા માટે પણ નવી નવી બાબતો શીખવી જરૂરી છે. અને એ ત્યારે જ સંભવ બને જ્યારે આપણે સિલેબસની સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝને પણ સાથે લઈને ચાલીએ. તો આની અંદર ઘણી બધી બાબતો છે જે ખરેખર બાળકોને શીખવા જેવી છે, જેમાં બાળકોનું જે પેશન છે અથવા જે શીખવા માગે છે, જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીના ધ્યાને જે નાટક હોય, એના સિવાય પણ ઘણી બધી બાબતો છે જે આ પ્રોજેક્ટની અંદર મેં જાણવા મળી. તો એ બધી બાબતો છે રિયાઝભાઈ તમે આ સ્કૂલની અંદર ઇમ્પ્લિમેન્ટ કરશો તો ખરેખર બાળકોના જે પ્રભાવી બાળકો છે, જેમાં જે પ્રતિભા રહેલી છે, પ્રતિભા ખરેખર બહાર આવશે. દરેક વિદ્યાર્થીની અંદર હિડન ટેલેન્ટ, સ્કિલ રહેલી હોય છે. એમને જરૂરત હોય છે તો એક સ્ટેજની, અને એ સ્ટેજ આપવાનો તો પ્રયત્ન કર્યો. અને અહીંયા બાળકો જે સૌપ્રથમ તો અહીંયા પરફોર્મ કર્યું, ભલે એમને બોલવામાં થોડી કચાશ પણ રહી હશે, પણ સૌપ્રથમ સ્ટેજ ઉપર આવ્યા, એ જ એમની પહેલી જીત છે. તો આવા વિદ્યાર્થીઓને આપણે અહીંયા સ્ટેજ આપ્યું. અને અહીંયા વિદ્યાર્થીઓ માટે જે તમે કાર્ય કરી રહ્યા છો, સાહેબની સાથે વાતચીત થઈ કે PM શ્રી જે કોન્સેપ્ટ છે એના અંતર્ગત આ શાળાની અંદર ઘણા બધા અલગ અલગ કોન્સેપ્ટની અંદર ચાલી રહ્યું છે કામકાજ. એની અંદર ગવર્મેન્ટનું ઇન્વોલ્વમેન્ટ પણ બહુ સારું છે. ગવર્મેન્ટ પણ બહુ સારી રીતે અહીંયા હેલ્પફુલ થઈ રહી છે. તો આ શાળાની અંદર તમામ વિદ્યાર્થીઓ આજના ડિજિટલ યુગની અંદર સૌપ્રથમ તો સિલેબસની સાથે સાથે ઘણી બધી બાબતો છે, EI છે, એ બધી બાબતો શીખવા જેવી છે. તો જ આપણે આ કોમ્પિટિશનના એરાની અંદર આપણે સાથે સર્વાઈવ કરી શકીશું, કંઈક નવું શીખી શકીશું. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારનો વિદ્યાર્થી છે એ સાહેબ કહેવાય કે પુસ્તકથી દૂર થઈ રહ્યો છે. મોબાઈલ જે
એના હાથમાં આવે ને એટલે પુસ્તકથી દૂર થાય. અને પુસ્તકથી દૂર થવાનું સૌથી મોટું એને જે ડ્રોબેક છે એ કયું છે, તો વિદ્યાર્થીની જે વિઝ્યુઅલાઇઝેશનની જે ક્ષમતા હતી એ ઓછી થઈ ગઈ છે. આપણે પહેલાં નાના હતા એ વખતે આપણે પુસ્તકો વાંચતા, સ્ટોરીઝ આપણે પુસ્તકોમાંથી વાંચતા, વાર્તાઓ વાંચતા, એટલે વાર્તાનું જે પણ જે દ્રશ્યો છે આપણા મગજમાં ક્રિએટ થાય કે હા પેલું અકબરે આ રીતે જતા હતા તો કંઈક પેલા બિરબલને કંઈક કહ્યું, આ તે કહ્યું, તો એ આપણે આપણા મગજમાં ઇમેજિન કરીએ. પણ અત્યારના વિદ્યાર્થીઓને હાથમાં મોબાઈલ આવી જાય એટલે પછી સ્ક્રોલ કરતા રહે, અને સ્ક્રોલ કરનારની વચ્ચે એમને પૂરી સ્ટોરી તો ખબર પડે પણ એમના માઇન્ડમાં એ વિઝ્યુઅલાઇઝેશન ઓછું થઈ ગયું છે. અને એનું સૌથી મોટું રીઝન કે આપણે પુસ્તકોથી દૂર થયા છીએ. તો આપણા દરેક વિદ્યાર્થીઓ છે અહીંયા શાળામાં લાઇબ્રેરી પણ વ્યવસ્થા હશે તો ત્યાંથી વીકલી એકાદ પુસ્તક લો, પુસ્તક વાંચો અને નવું જે નોલેજ છે દુનિયા વિશે જાણો. આજની કોમ્પિટિશનની જે ટેકનોલોજીની એરા છે તો એની અંદર ટેકનોલોજી વિશે ઘણા બધા દર અઠવાડિયે તમે જોતા હશો કે એક નવું એઆઈ ટૂલ આવતું હોય છે. એઆઈની અંદર જે ટૂલ એક્ઝિસ્ટેડ છે તો એની અંદર પણ ઘણા બધા અપડેટ્સ આવતા હોય છે. તો એ પણ તમે શીખવાનો પ્રયત્ન કરો. અને દરેક વિદ્યાર્થીને મારી શુભકામનાઓ. તમે આ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું, એવા કાર્યક્રમો થતા રહે અને તમે વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાઓ એવી જ અમારી શુભકામનાઓ.